તમને સેવ કંપની લાગે? ખીચડી બી નહીં લાગતી ભાઈ, ના દાળમ નહીં, ના કશું જ નહીં. તો મજબૂરીમાં ખાધી ખરા. સેવ કંપનીમાં શું શું આવે? શું એ ખબર? બારડોલીની સેવ કંપની. બારડોલી વાળા, તો તમને એક વસ્તુ કહેવા માંગુ, આ તમને સેવ કંપની લાગે? અમારા અમદાવાદમાં આવો, અમે લોકો તમને ખીચડી બી નહીં લાગતી ભાઈ, ના દાળમ નહીં, ના કશું જ નહીં. એના કરતા અમારા અમદાવાદમાં આવો, અમે લોકો તમને ખવડાવીએ સેવ ખમણી. કોને કહેવાય? શું કહું યાર તમને બારડોલી વાળા? તો મજબૂરીમાં ખાધી ખરા. ભાઈ એક મારો ફ્રેન્ડ છે, આ પ્રેમની વાત કરું, પણ પ્રેમને હજુ ખબર નહીં. અમે લોકો એને કીધું કે એક દિવસ, અને ભાઈને ખબર નહીં અમારી જોડે કેટલા દિવસ માટે આવી ગયું. તને ખબર પડે ભાઈ તો અમારી જોડે કેટલા દિવસ માટે પેક થઈ ગયું હે? અને ખાલી એક પેન્ટ ને એક જ શર્ટ લઈને આવ્યો તું. બીજી લીધી ને એને કીધું ભાઈ કે તું કપડા બીજા લઈ લે. મને કે ના ના, એક દિવસમાં આવી જ જવાનું હે ને. આપડા પ્રેમભાઈ કઈ કે છે? પ્રેમલા શું કે? પ્રસંગ વડેલામાં આવે. 2 મિનિટ ઉભો રહો, બતાવી દઉં અહીંયા. હા, અમદાવાદમાં ઓર્ડર આવે તો મહેમાન ચાંદલો પાક. રિયલીમાં ભાઈ આવા સેવ કંપની ખવડાવીએ ને હમણાં ગાળો પડે લિટરલી. અમે લોકો કહી રહ્યા હમણાં આ ગાંઠિયાનો ગુંદર ના હોય દીજો ભાઈ, ગાંઠી બતાવી જો. અને કોલી રાઈ 5 આ સેવ કંપની પેલો જોતું તારી ગર્લફ્રેન્ડ આવી જો આ બાજુ છે. પેલા તારી ગર્લફ્રેન્ડ બાકી જોરદાર કેવું પડે બાકી. હા ભાઈ 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 એ હજુ ચૂપી ચૂપી જોજે જો ખાલી જોઈ લે તને હસે બી એ જોઈને જો. એ હતી જોઈ લે. બાકી તો અહીંયા બારડોલીમાં ગર્લફ્રેન્ડ રાખી આઈ. હારું લવ યુ. અરે યાર કોઈ છોકરીને લવ યુ કહી તારા આવા જવાબ આપે. તમે વિચારો તો મારું મોઢું જોઈને કેમનું તમને એવું વિચાર આવતો હશે કે મારું આ જોયા બારડોલીમાં બી હરખો નહીં રહેતો. આ માણસ એવો હે, કઈ રીતે ચલાવે હે? અને અહીંયાની બારડોલી મતલબ પેલું કયું દાલ ઢોકરી. અરે હું તને ઉદાહરણ આપું. એ અંદર આય પ્રેમલા. આયો જો આયો ભાઈ. અહીંયા અમદાવાદ એટલે કેવું? આપણે સોરી અમદાવાદ તો ભાઈ મહાન દેશ છે. બારડોલી એટલે બાગ ડોકરા. પાક ડોકરા. પેલા ફોન કર્યો આને ફોન કર્યો તો આની એક્ટિંગ કરતો તું. મસ્ત એક્ટિંગ કરે તું કરતો ભાઈ. હેલો જી, બાગ ડોકરા મેં હોટલ. ગુડ મોર્નિંગ. તમારા ભાઈ હવે ઉઠી જાઓ ને. હવે કેટલી વાર તમારે ઉઠવાની ભાઈ? જમવા જવું હે? હા તો હાલો ઉભા થાવ ભાઈ. દાલ ઢોકળી ખાવી હે? અરે તમે 3 જણા 4 જણા એક રૂમમાં કરતા હતા શું? તમે લોકો રેડી થઈ ગયા છે ને ભાઈ રૂમની ચાવી લઈને આવ્યા છે. ભાઈ 15 નંબર और 16 नंबर का 2 रूम है. ओ मेरी जान, खाती है पान, पीती है सोडा, बाद में नहीं बोलने का है हमको. क्या बोलते हो मेरी जान? है भाई कहाँ शर्माते हुए लटकते मटकते जा रहे हो भाई? કોઈ વાંધો નહીં, છોકરો શરમાઈ ગયો ને ભાઈ. બારડોલીનો યાર તડકો તો જુઓ અહીંયા. અમારી ગાડી અહીંયા ફસાઈ ગઈ છે, ખબર નહીં ક્યારે નીકળશે. કોઈ વાંધો નહીં, પણ લોકેશન એકદમ કમ્પ્લીટ છે. શું કહેતું? એટલે તું મોઢું ધોવા ગઈ હતી? તો મોઢું તો બકા જેવું હોય એવું આવે તમને લોકોને, બરાબર? તમને મને તો એમ બી કંઈ ખબર પડતી નહીં. તને ખબર નહીં કોઈના કહેવાથી કે કોઈના ના કહેવાથી મને કંઈ ખબર પડે નહીં તો વેમમાં ખૂટી ફરે, વેમમાં ફરે તું વેમમાં ફરે. વેમમાં ફરે આ છોકરી ભાઈ. તું છોકરી વેમમાં હે. બારડોલીમાં આવીને બાર ડોલ કરકે જાएंगे.
તો ફાઇનલી ગાઈઝ અમે લોકો આવી ગયા છે. કાકાને બધું લખાવડાવી દીધું છે. પાપડ જોઈએ પાપડ જોઈએ. આ લોકો બધા અમારા રાક્ષસો એટલે પાપડ ખાશે. છાશ પીશો ને? હું રાક્ષસ જ છું ભાઈ. છાશ કરી દો. રોસ્ટેડ કે શેકેલા? મને ના ખબર પડે. અને પાણીની બોટલ જોઈએ સાહેબ તમે? છાશ પાણી છાશ નહીં પીવું તારે મેડમ કઈ? ચલો એવરીબડી બાય બાય. આ મેમ ગુસ્સે થશે તો ગાળો બાળો બોલશે અને મારી ફેમિલી વ્લોગ જુએ છે. હા 6 છાશ કાકા. અને કાકા જુઓ તમને ના આવડે ને તો કોઈ વાંધો નહીં. આ લોકો તો કાચું એ ખાઈ લેશે ભાઈ. કારણ કે કાકા ભૂખ લાગી. કાલ રાતનું કંઈ જ ખાતું નહીં. આ મેડમ અમને લઈને આવ્યા કે અહીંયા સારું મળે એટલે. એ લોકો બારડોલી વિશે ગમે તેમ બોલે છે કાકા. આ લોકો અમદાવાદથી આવ્યા બધાને બારડોલી વિશે ગમે એમ બોલે છે. બારડોલી અમદાવાદ થઈ જાય ને પછી. હા મારામાં કાંકરાનું કહું તો કરી ગટરનું પાણી પર ફરક છે. હવે બોલો હવે ઝઘડો. તમે બંને હવે ઝઘડો. મને કેવું બોલ્યું? આપણે અમદાવાદમાં સસ્તું સમજાય. તો તારથી બીવો લાગે જ તને પાછો. હું બોલ્યો? હા તો તમે બંને ઝઘડો ને? તો તમે બંને ઝઘડો. તમે તો ઝઘડી છો. આવ્યો ઝઘડો? નહીં ઝઘડે. હા તો તમે લોકો ઝઘડો. હું આ બાજુ જતો રહું. આ બહુ જતો રહું. આ બહુ જતો રહું. બસ તો ભાઈ. હા તમે બંને ઝઘડે એટલે કે તને વચ્ચે બેહાડ્યો. આ તો ઝઘડો ને તમે બંને. આ રહેજો. કશું પાપડે ના તૂટે. પણ તારા ભાઈને હલકો ગયો. હા તો આપણે એમથી ક્યાં વજન રાખીએ અમદાવાદ વાળા. અમદાવાદ વાળા એમની વજન નહીં રાખતા. બારડોલીમાં અમારો એક અટલ બ્રિજ ભાઈ આ બધું કેમેરા કહો તો બ્લોગ આપણો બારડોલીમાં ભાઈ હરિદ્વારનો દમ રાખે ખબર? 1 મિનિટ ને આપણો અમદાવાદમાં અટલ બ્રિજ છે ને કેટલા કરોડમાં હશે? તેને એ છોડ 800 બ્રિજ જોઈ લે. 54 કરોડમાં તો ખાલી તૂટે. તો અડધું બારડોલી ખરીદી છે. હા વટ અમારા અમદાવાદ ઉપર આવે ને ખાલી હાટકેસોનો પુલ અમે લોકો ખાલી મહિનો જ ચાલુ રાખ્યો. 15 દિવસ. 15 દિવસમાં તો ધાપ. અઠવાડિયામાં તો 2-3 વાર અમારા રોડના કામ થતા હોય. એ ભાઈ આને તું રહેવા દે ને. તું કેમ ખાય? હા ભાઈ આને આ મારું બહુ લોહી પીવે. તું ખા ભાઈ. નહીં તારું નહીં મારું એક ખાઈ લીધું. મને નહીં ભાવતું. તો મારું લોહી પીવાનું બંધ કરી દેજે. આનાથી લોહી બને બરાબર. મારું લોહી નહીં પીજે. આ છોકરી બહુ લોહી પીવે મારું. મારા ભાઈ ખાવું ખાધા ને? ઓકે ભાઈ તમારા લોકો ના રહેવા દો. એક નંબર વ્યૂ તો આવે છે પણ તું આ કઈ જગ્યાએ લઈને આવી? તો કે ગટરનું પાણી તું આ કઈ જગ્યાએ લઈને આવી? હમણાં બારડોલી બાબેન લેક. બારડોલી બાબરા લેક. બાબેન લેક. હા. ભાઈ પહેલી વાર આ છોકરી અમને ફરાવડાવે છે. અમને કોઈ આઈડિયા છે નહીં. બતા કે કાંકરામાં રમતા ફરતા હોય. સાચી વાત. આ બધું તો કાંકરિયામાં અમને બહુ મળે. કોઈ જ નવાય નહીં. એવું એમને કોઈ વાંધો નહીં. છોકરી હજુ નાની છે. બોલ્યા રાખે. બહુ ટેન્શન લેવાનું નહીં. ગાંડી દિમાગ. પહેલા સનની ટાંક ભાઈ ના બતાવ. આટલું બધું હું ના સહન કરી શકું યાર. તું કેમ નહીં સહન કરવું કરે? પડે. એમને ભરપાઈ કરવી પડે. અવારમાં દિવસની પત્તો ઠોકી 20 મિનિટમાં આવું. તમને લોકોને જોર આવ્યો તો મેં કીધું તું સેવ ખમણીમાં શું આવે? સેવ ખમણીમાં શું આવે? ધીરે જા ચાલ ચાલ ભાઈ. પૂરું થઈ ગયું? ના ભાઈ બ્લોગ ચાલુ છે એટલે નહીં બોલી. બ્લોગ બંધ કરી દે પછી આ લોકોના ઝઘડા ચાલુ છે ક્યારના. હું વચ્ચે બોલ્યો નહીં. આ મારા પર ગુસ્સો કરી રહી છે કે ભાઈ તું બોલો. હું આ બધા વચ્ચે શું બોલું? તમે જ કહો. તમે કોમેન્ટમાં કહું શું બોલું? ગાળો આપું આને ગાળ આપું કે આને ગાળ આપું? તું બી મારી ફ્રેન્ડ નહીં? જો એ બંનેનું એટલું બધું બને તો આપણે હું લેવા વચ્ચે પડી યાર. બાજી કરો. અહીંયાથી નીચે પડી જાઓ. શું કેવું ભાઈ તારું? બહુ સેવ ખમણીના નામે સલાવ ખીચું વેચે સેવ નાખીને. ઓલો લોટનો ભૂક્કો કરીને આપી દીધો. હા લોટનો ભૂક્કો. પેલા ચણાના દાળનો ભૂક્કો હોય ને એવો ભૂક્કો કરીને આપી દીધો. એ સેવ ખમણી. એની માસીને 70 રૂપિયા ની. અને અમદાવાદમાં આવે એટલે દાણા હોય, સિંગ હોય, હા બધું હોય. જિંદગી પૂરી બેટા થાય. 30 રૂપિયા પૂરા લઈ પાછા. કંટાળા ખાવા ફર્યા. અત્યાર સુધી તમે ક્યાં જવા આવ્યા છો કહી દો. સાચું હા તો શું લેવા? પણ એ તો બ્લોક સસ્પેન્ડ હે. મગજ ના ખરાબ કરતી. એ ધંધા સુધી નહીં જવાનું. હા એટલે જો પેલા ખેંચ્યું એટલે આ ભાઈ આવું ના કહેવાય. ના તે મારે તો તારે એમ નહીં. પણ એમ નહીં. તમારા બંનેના ઝઘડા વચ્ચે હું શું બોલું? તારે બોલવું જોઈએ ગમે હોય.
એવું ના હોય ને તમારા બંનેનો ઝઘડો હું શું લેવા વચ્ચે પડું ભાઈ મારે પડવું પડે. ના ભાઈ. તારા સસ્પેન્સ ખોલ દે બધું છે ને, અરે, ખોટું ખોટું અરે, વાત નહીં કશું કરવાની. સસ્પેન્સ હોય એ તો કઈ કરોડપતિ એક ધમકી ની આલન માં ભાઈ ના ગમે ગમે ભાઈ તે કરે. જૂઠું નહીં કહેતો આપણો અમદાવાદમાં અટલ બ્રિજ વેચાય ને તો આ લોકોને બારડોલી આખું વેચાઈ જાય ભાઈ બે આપણા તો હું તો કહું પેલું અમદાવાદ નું ખાલી ચંડોળા તળાવ ખાલી ના થયું એમનું જતું રહે આખું એનો ભંગાર જ ભાવ જાય. આપણે બારડોલીમાં હે ને કઈ એટલે કઈ ઠેકાણા નહીં આ ગટરનું પાણી જે આ લોકોનું બારડોલી આમ જ ચશ્મા પહેરીને છે ને તું જ ઊભો ઊભો ફોટા પાડતો હતો. આ ચશ્મા પહેરી એટલા દેખાડતો અરે, હોય. smart આવી રીતે શંકર. પાડ ફોટા. કેમ કાઢ નાખ્યા લે પેર? અરે, પહેરી હોશિયારી પેર. જો કેવો લાગે છે જો. આઈફોન હાથમાં સોંપતો બી નહીં ગાઈઝ અમે લોકો અહીંયાથી બારડોલીથી નીકળી રહ્યા છે ને ક્યાં જવાના છે એ તમને હજુ સસ્પેન્ડ છે ને સસ્પેન્ડ જ રહેશે બાય 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 બધાને બાય. તું આવતો નહીં આના કંઈક કહેવા છે એક શબ્દ આપ કરજો ભૂલચુક હોય તો અહીંયા મળ્યા ઉપર ના મળતા બારડોલીમાં મળ્યા. અમદાવાદમાં તો આવી જાય ને એવું પાછો એમ નહીં રાખતો. હા આવી જજો. ચલો બેટા બાય See you. આવે એટલે ફોન કર હા બાય. હા બાય. ચલો ભાઈ બાય 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 બેટા